नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सब्बसाहूणं सो पंचनमुक्कारो सब्बपावप्पनासनो मंगलानं च सब्देसिं परमं हवै मंगलम्। ओम नमो हरते भगवते सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वादिनादाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्राय उत्तराय योगाचार्याय संप्रक्षालनाय प्रवराय आग्रेयाय वाचस्पते मांगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सुदोदिताय ब्रह्मचारिणे ताईने दक्षिणीयाय निर्विकाराय वज्रसव नाराज मूर्तये तत्दर्शिने पारदर्शिने निरुपम ज्ञान बल वीर्य तेजस ऐक्तैश्वर्य मयाय आदि पुरुषाय आदि परमेष्टिने आदि महेशाय महाज्योतिस्तत्वाय महाचिंतनेश्वराय महामोह संहारिणे महासत्वाय महाज्ञा महेंद्राय महालयाय महाशांताय महायोगींद्राय अयोगिने महामहीयसे महाहंसाय हंसराजाय महासिद्धाय शिवमचल मरुज मनंत मक्षय मव्याभागतम पुनरावृत्ति महानंदम महोदय सर्व दुख क्षय कैवल्यमृतम निर्वाणमक्षरम परब्रह्म निश्चय पुनर्भवम सिद्धिगति नामदेव स्थान संप्राप्तवते चराचरम अवते नमस्तु श्री महावीराय श्री जगत स्वामी ने श्री वर्धमानाय। बस હવે બરોબર બરાબર અમને સંતોષ થવો છે. સંતોષ સીધો બેસ હલ નહીં હલવાનું નહીં સીધ બેસ. आदि पुरुषाय आदि परमेष्टिने आदि महेशाय અમારે ત્રણેય તત્વ આપી દીધા છે. પુરુષથી વિષ્ણુ, પરમેષ્ઠિથી બ્રહ્મા, મહેશથી શિવ. લઈ લે તો આદિ પરમેષ્ઠિને એ તો બહુ સીધી વાત છે. પંચ પરમેષ્ઠિમાં પ્રભુ ફર્સ્ટ નંબરે છે. પરમ સ્થાનમાં જે રહેલા છે ને જેમનાથી ઉપર કોઈ નથી. પાંચે પરમેષ્ઠિ જે છે ને અરિયત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ અર્હત તત્વ હોય તો જ પાંચે થાય, નહીં તો ના થાય. એમનામાં પ્રભુ સર્વત્ર છે એટલે પરમ સ્થાનમાં છે. સૌથી ફર્સ્ટ પરમ સ્થાનમાં એ છે, બીજા બધા એની પછીના છે. અનંત એ ફર્સ્ટ પરમેષ્ઠિ છે. આદિ મહેશાય મહેશ હોય ને ઈશ, મોટા મોટા સ્વામીઓ બધા ફર્સ્ટ અરહંત છે. જેવા ઘણા મહાયોગીઓ હોય, અદભુત શક્તિ સંપન્ન હોય, આખા વિશ્વને ઇધરથી ઉધર કરી નાખે જેવા હોય,
પટ્ટન સો દટ્ટન માયા સો મિટ્ટી, ખપ્પર આમ કે ઊંધું મારે અને થડવડાટી બોલી જાય, આખું નગર ખતમ, ધરતી કંપાવે. એટલે આટલી બધી ઈચ્છા શક્તિ હોય. બીજી શક્તિનો પ્રયોગ કરે, આખું નગર પાછું ઊભું થઈ જાય, મરી ગયેલા બધા પાછા ઉભા થઈ જાય. અકાલ મૃત્યુથી મરેલા તરત મરતા જ નથી, એને ટાઈમ લાગે છે. પ્રાણ અંદર ને અંદર જ હોય. ડોક્ટરની ભાષામાં લાગે બધા મરી ગયા. જીવ તાળવે ચોટી ગયો કે અંદર રહે, પછી એને શ્વાસોશ્વાસ ન હોય. સમાધિમાં પણ એ જ હોય ને, શ્વાસોશ્વાસ બંધ જ હોય, બિલકુલ નાડી પણ બંધ હોય, પ્રાણવાયુની જરૂર જ ના હોય, એમને લેતા જ ના હોય, આહાર નહીં, કઈ નહીં, છતાં જીવતા રહે. હા તો જીવ તો વળી જાય, બીજું શું થાય? હા તો પીડા તો સહન કરે જ ને, પીડા સહન કરે થોડી, પણ મૂળ પ્રાણ તાલવામાં હોય, અહીં બધે ના હોય. તાલું ફાટે ત્યારે અવાજ થાય ના, પણ એ ત્યાં હોવાના કારણે કશું સડે નહીં ના. 6 મહિના સુધી ના સડે. આ કાયા પર કાય પ્રવેશ કરે ત્યારે છોડીને જાય ને, હા, તો એ 6 મહિના સુધી ના સડે. એની સાથે જોઈન્ટ તો હોય જ. એ કઈ રીતે જોઈન્ટ? બસ એક તાર હોય પોતાના શરીરમાં જે શરીર એવું થશે. હા, તેજસ શરીરનો એક આખો તાર હોય, જોઈન્ટ રહે ત્યાં સુધી. 6 મહિનાની અંદર પાછું પ્રાણ આવી શકે ખરો? હા, મરદું ન બગડે તો. અંદર અહીંયા પ્રાણ હોય, મરદું ના બગડે. પણ કોઈ કઈ કરી નાખે તો જુદી વસ્તુ. એટલે એમ કે આવા મહેશ જે હોય ને, મહાશક્તિ સંપન્ન યોગીઓ, પ્રભુ આદિ પુરુષ, એમનાથી જ શરૂ થાય આ બધી શક્તિઓનો પ્રારંભ. ફર્સ્ટ યોગી એ, બીજા બધા પછી ના યોગી, એમના પગલે ચાલે યોગ માર્ગમાં. એમના આદિનાથ પણ છે ને, નવનાથ છે, આદિનાથ સૌથી પહેલા આદિનાથ. મહાજ્યોતિષ તત્વાય એ જ છે ને, મહાજ્યોતિષ તત્વાય છે, હમણાં બદલી નાખ્યું, મહાજ્યોતિષ તત્વાય. આત્માની જે પરમ જ્યોતિ છે ને, શુદ્ધ જ્યોતિ, તદ્રૂપ છે પરમાત્મા. એ જ્યોતિ સ્વરૂપ જ છે, જ્યોતિના પણ તત્વ છે, એના બી સારભૂત છે. મહાજ્યોતિષ તત્વ મહાતત્વ છે પોતે. તેજસ શરીર છે ને, એ વિદ્યુત ટાઈપ જ હોય છે, એટલે જ્યોતિ ટાઈપ. પ્રભુ એના પણ તત્વરૂપ છે. ચેતીનું પણ જે તત્વ હોય તદ્રૂપ છે.
એટલે ક્યારે પણ આ જ્યોતિ ઈંધણથી ચાલતી નથી અને ક્યારે પણ બુઝાતી નથી. એવા જ્યોતિષ સ્વરૂપ એ જ્યોતિષ તત્વ જ્યોતિનો પ્રારંભ થાય ખરો. પ્રગટ થાય, પ્રારંભ નહીં. અરણીમાં અગ્નિ પ્રચ્છન્ન છે જ, ઘસાય એટલે પ્રગટ થાય છે. મહાજ્યોતિષ તત્વાય મહાર્ચિર ધનેશ્વરાય પણ આવે છે, મહાર્ચિર દાનેશ્વરાય પણ આવે. મહાર્ચિ એટલે કેવળ જ્ઞાન, એ અગ્નિ છે જેમાં સર્વ કર્મ દગ્ધ થઈ જાય છે. આ અગ્નિ બાહ્ય પદાર્થોનું દહન કરે છે. અભ્યંતર જે મળ છે એનું દહન અગ્નિ નથી કરતો. એ દહન કરે તે અગ્નિરૂપ છે પ્રભુ. એના એ ધનેશ્વર છે, એ રૂપે એ ધન એના ઈશ્વર છે. પણ આમ બેસે છે વધારે મહાર્ચિર દાનેશ્વરાય, કેવળ જ્ઞાન રૂપી જે મહાજ્યોતિ છે એના એ દાનેશ્વર છે, એના આપનારા છે. એમના આલંબનથી જ તમને મળે કેવળ જ્ઞાન, એ સિવાય ના મળે. શુદ્ધ આત્મા જે અનંતનો છે, સિદ્ધનો છે, બેના આત્મા શુદ્ધ છે. અને શુદ્ધ આત્માનું આલંબન કરીએ, શુદ્ધ આત્મા તત્વનું આપણે ધ્યાન કરીએ એટલે પછી એમના સ્પર્શથી આપણો આત્મા શુદ્ધ થાય. દ્રવ્ય નિક્ષેપાનું ધ્યાન કરીએ ત્યારે તો કામાત્મા અશુદ્ધ હોય છે. શુદ્ધ ક્યાં હોય? કયા પણ ભાવમાં હોઈ શકે. દ્રવ્ય નિક્ષેપાનું ધ્યાન આપણે કરીએ તો ખરા. ભાવ નિક્ષેપાનું જ કરવાનું. ભાવ નિક્ષેપા ચાર નિક્ષેપા પૂજન માટે છે. દ્રવ્ય નિક્ષેપાનું પૂજન કેવી રીતે કરી શકાય? પૂજા તો દ્રવ્ય નિક્ષેપાનું જ થાય ને. પૂજા દ્રવ્ય નિક્ષેપાની જ થાય, ભાવ નિક્ષેપાની થાય જ નહીં. સ્થાપનાની દ્રવ્યની બે ની થાય ને. ભગવાનનું કેવળ જ્ઞાન જીવન કલ્યાણક થાય, પછી જન્મ કલ્યાણક થાય, ત્યારે મેરુ પર અભિષેક ના બધું થાય. એ કોનું થાય? દ્રવ્ય નિક્ષેપાનું થાય, ભાવ નિક્ષેપાનું થાય. એ બીજા ભાવની વાત નથી કરવાની આપણે, તે ભાવની જ વાત કરવાની. એ ભલે દ્રવ્ય નિક્ષેપો કહેવાય, એનો વાંધો નથી, પણ પૂજા પણ દ્રવ્ય નિક્ષેપાની જ થાય. હા, પંચ કલ્યાણક થી શરૂઆત થાય પરમાત્મા તત્વની. એ પહેલા તેનું એ દ્રવ્ય છે, ભાવ નથી. હા ખરું, પણ તેનું દ્રવ્ય છે, આપણે દ્રવ્ય નથી લેવાનું. પંચ કલ્યાણક શરૂ થાય એટલે ભાવ નિક્ષેપનો પ્રારંભ થાય છે, એન્ડમાં પછી ભાવ નિક્ષેપો પૂર્ણ થઈ જાય છે. તીર્થંકરત્વનો પ્રારંભ થાય છે જન્મથી જ. એટલે ચાર અતિશય હોય જ ને જન્મથી પાછા. શું પંચ કલ્યાણક થાય ત્યારથી સેવન કલ્યાણક થી નિર્વાણ કલ્યાણક સુધીની જે અવસ્થા એ જ આપણે માટે ધ્યેય સ્વરૂપ છે. હા ના, સ્થાપના નિક્ષેપામાં ભાવ નિક્ષેપાની સ્થાપના થાય. ભાવનું સીધું પૂજન નથી થતું, એનું સ્થાપના દ્વારા પૂજન થાય છે. પૂજ્ય તો ભાવ જ છે, પણ દ્રવ્ય પૂજા શક્ય નથી એની. એટલે સ્થાપના કરી એમની અને પછી દ્રવ્ય પૂજા થાય. ગુરુ મૂર્તિની નવાંગની પૂજા થાય. ગુરુ મહારાજની ના થાય. ગુરુ મૂર્તિ તો સ્ત્રીઓ અડી શકે, ગુરુમાને થોડી અડી શકે. ભૂતકાળમાં થયેલી છે ને કુમાર પડે કરી હતી કઈ વાત દ્રષ્ટાંત મળે શું? નવાંગી પૂજા. અરે એ તો એને હિંસણા કર્યા હતા.
ફૂલ લાવી અને આમ કરી મૂકી દીધા. થોડા ચડાયા હતા. વાસ્કેપ મૂર્તિ નહીં. પર તો ચડાઈ શકીએ. નવાંગી પૂજા વાસ્કેપ નહીં. ના, એમણે પુષ્પથી કરી છે, સુવર્ણના 9 કમળથી કરી છે. એમ વાંચજો. એમ છે. હા, તો અત્યારે તો આ જ પ્રવાહ ચાલે છે. એ તો મફતિયું ચાલે છે ને એમાં કઈ પૈસા ખર્ચો કરવાનો અને લાવો મળી જાય. વાસ્કે બાજુ બાપજીને લેવાનો. વાસ્કેપ બાપ. ભારતીય ધનેશ્વરાય તો વિશ્વવ્યાપી જે પરમ જ્યોતિ છે જે જ્યોતિમાં જે બધી જ્યોતિઓ પ્રગટે છે એ ધનના એ ઈશ્વર છે, કુબેર છે, અથવા મહારચિર એ કેવળ જ્ઞાન છે, એના એ દાનેશ્વર છે, આપવાવાળા છે. એમના આલંબન સિવાય તમને ક્યારે પણ કયો જ્ઞાન મળે નહીં. અહીંયા તો પદ ત્યાગતો થકો દબ્બ ગુણ પંચાય રે ભેદ છેદ કરી આત્મા અજંત પિતાય. એ માર્ગ જ છે, બીજો કોઈ રસ્તો જ નથી. પોતાના આત્મામાં અનંતના આત્માનું ધ્યાન કરે, મરુદેવાએ કરી. એમના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે. મરુદેવાએ મરુદેવાય ભગવાન શબ્દ જોયા ને, શુદ્ધ સ્વરૂપનું થઈ ગયું ને ધ્યાન. મારો ઋષભ આવો નકામું રોઈ ઋષભને જોયા ત્યારે થયું ને, જોયું ને એમને શુદ્ધ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ પણ જોયું ને, એ દીવો પ્રગટી ગયો. આલંબન તો એ જ છે ને, તો જ કેવળ જ્ઞાન થયું ને, ઘર બેઠા નથી થયું. સંવત્સરમાં આવ્યા અને જોયા, એકદમ તૈયાર હતા એટલે આલંબન તરત જ લાગુ પડી ગયું. એમના જીવનમાં રિષભ સિવાય ગુરુ ધ્યાન જ નથી કર્યું એમણે, હા બરાબર. કે ભરતને કોઈનું ધ્યાન નથી કર્યું એમણે. કે તમારો રિશ્કબો આવે રે મોરદેવ માતાના સવાલ આવે છે ને, માસુ મુંડે બોલ 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 રે આગેશ્વર બાલા કઈ તારી મરજી. માસુ મુંડે બોલ. 1000 વર્ષ સુધી એક સરખું મારો ઋષભ 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 જાપ કર્યો છે એક સરખો. મોહથી કરીને આ ધ્યાન મોહ સહિતનું કહેવાય છે. મોહ સહિતનું ધ્યાન કહેવાય છે. સાકર સાથે દવા આપે ને એટલે અસર કરે છે. આપણે જ પછી એટલે કરીએ તો ચાલે. આપણા કોઈ પણ મોહ એવો જ હોવો જોઈએ કે એના સિવાય બીજું કઈ નહીં. હા તો વેચાયેલો મોહ હોય તો ના ચાલે. મોહ વેચાયેલો ના હોવો જોઈએ. એક જ જગ્યાએ ત્યાં જ. હા, તુમ બીને કોઈ નહીં. આવરણ જ. એટલે પરમ જ્યોતિના દાતા પણ એ છે, એના માલિક પણ એ છે. સર્વત્ર જ્યાં પણ છે ને તેજસ પદાર્થ બધું તીર્થંકર નામ કર્મની જ્યોતિનું જ રિફ્લેક્શન છે, એટલે એનું જ પ્રતિબિંબ છે. રત્નોમાં ધાતુઓમાં બધે જ, ગ્રહોમાં નક્ષત્રોમાં તારાઓમાં બધા પ્રકાશની પાછળ પરમ પ્રકાશ એ છે. એમના અસ્તિત્વના પ્રભાવથી જ આ બધા પ્રકાશિત છે. અનંત પ્રકાશનો ધોધ વહી રહ્યો છે આખા વિશ્વમાં, બધે પૂરો પાડે ને તો એટલો ને એટલો રહે, ખૂટે નહીં. મહામોહ સંહારીને, મોહ નહીં મહામોહ. સસ્તાના પદાર્થોનો મોહ જે છે ને એ મોહ છે. પોતાની જાત પરનો મોહ છે ને એ મહામોહ છે. બધો મોહ તૂટે પણ જાત પરનો મોહ ના તૂટે.
એ જ્યારે પ્રભુને ભીતર વસાવો ત્યારે જ તમારા ઉપરનો મોહ છૂટે. તૂટે. મહામૌનો સંવાદ એમનું આલંબન જ કરે છે. એ સિવાય મહામૌનો સંવાદ થતો નથી. માટે જ ગ્રસ્તો જે છે ને મહામૌ ફસાયેલા છે એટલે એમને પૂજાનું આલંબન આપ્યું. આપણે દ્રવ્યમાં નથી ફસાયેલા, આપણે ભાવોમાં. આપણો સંસાર ભાવરૂપ છે. માટે પ્રભુની ભાવ અવસ્થા એની સાથે આપણે જોડાઈ જવાનું છે. અને ગ્રસ્તો જે છે એમનો સંસાર દ્રવ્યરૂપ છે એટલે મૂર્તિ દ્વારા પોતાના મોહને તોડે છે. જે ચીરે પૂજા તે નિજ પૂજા. દેહ ઉપરનો મોહ પ્રભુની મૂર્તિની પૂજા દ્વારા તૂટે. આપણને પણ કોઈ જ્યારે દ્રવ્ય પૂજા કરતું હોય, સરસ અભિષેક કરતું હોય, સરસ બધું કરતું હોય તો આપણને કેવા ભાવ આવે છે. અને મોજા કરવાની પૂજાનું કારણ એ દ્રવ્ય પૂજાનું કારણ નહીં. ભાવ પૂજા છે જ. અનુમોદના એ ભાવ સંબંધી થયું ને, ભાવ રૂપે થયું ને. બધું હોય તો જ આવે. તમે ઉપાય થઈને કર ધરો તો જ દ્રવ્ય પૂજા થાય. જોઈને રાજી થાવ તો ભાવ પૂજા થાય. ભાવ દ્વારા પૂજા, મનના ભાવ દ્વારા. પણ એ બધું તમે ભાવ જ આપી હા જુઓ છો પણ આયા તો ભાવ ને. ભાવ, બસ તો પછી પણ આ બધું કર્યું એટલે આવે. હા તો શું કર્યું કોણે? એને કર્યું? તમે કર્યું? કરે તો આપણે કરે હા પણ છો ને. ન કરે તે પણ એ તો તમે દ્રવ્ય પૂજા કરી ના કહેવાય. ન કરે તોય તમે એનું ધ્યાન કરો તો આવી જાય ભાવ. એટલું સરસ નથી. ધ્યાન કરો, કરતા કરતા આવશે. હજી તમે સંસારમાંથી હમણાં જ આવ્યા છો ને બહાર. એ ટેવ તો પડતા પડતા પડે ને. દેહ ભાવ તૂટતા તૂટતા તૂટે ને. એમ ક્યાંથી તૂટી જાય? સાધુ પ્રભુના નામ દ્વારા અને ધ્યાન દ્વારા દેહ ભાવને તોડે. બરાબર. ઘર છોડીને આવે છે ને, બહુ મોટો મોહ તૂટે તો જ ઘર છોડીને આવી શકે. દેહનો પણ. કારણ કે એ બધી અગવડતા ભોગવાની છે એ સમજીને જ આવે છે. ગમે તેવી તરસ લાગે તો રાતે પાણી પીવા નથી મળવાનું. અને ગમે તેવી તરસ લાગે તો કાચું પાણી નથી પીવાના. કોઈ જુએ કે ના જુએ. અને ગમે તેવી તરસ લાગી હશે તો પોતે ઉકાળીને પીવાના નથી. કોક ઉકાળવાળું મળશે જ્યારે ત્યારે લઈ આવશે ને ત્યારે પીશે. એ ઠંડુ જ મળે એવું કશું નહીં. યાર કે 10-11 વાગે પહોંચ્યા હો પછી જ લોકોને ખબર પડે કે 25 ટાણા આવ્યા છે. એ ઘરે ઘર પાણી ઉકળે, ઘરે ઘર તમે વરવા જાઓ, લઈ આવો, પરાતમાં નાખો અને તરસ લાગી હોય શક્કર એટલે જરાક હુંફાળું થાય એટલે પી જાઓ. ઠંડુ એ નહીં. નવા નવા જ પાણી ઘડે ઘડા ઉપડી જાય. એમાં કોઈ ફરિયાદ ન કરે કે આ ઠંડુ પાણી નથી, ભાઈ નવાનું છે, ગરમ છે, આમ છે, તેમ છે. જે છે તે આ જે માગે છે ને એ પાણી માંગે છે, એ ઠંડુ ગરમ નથી માંગતું. અમુક તો બહુ તૂટેલો જ છે એટલે પછી દ્રવ્ય પૂજાની જરૂર નથી તમારે. પછી નામસ્તવ, પ્રભુનું નામ લેવાનું, પ્રભુની ભક્તિ એમાં ભાગ લો. ભલે ત્યાં જઈને જોવા દ્વારા મહાઅભિષેક વગેરે ચાલતા હોય ને ત્યારે સાધુ જોવા ન જાય, દર્શન કરવા ન જાય તો પણ આલોચના આવે. એમાં જ ભાવ આવે છે. હજી તમે પૂરી સ્થિતિમાં પહોંચ્યા નથી. હજી નીચે છો. જે દેહ ભાવ છે થોડો, ભલે 70-80% ગયો છે પણ 25-30% છે. એટલે એ જોઈને પણ તમે દેહ ભાવથી વધુ ને વધુ મુક્ત થઈ શકો. તે ધનના જૈન વિઠ્ઠોસી. પણ સાહેબ એમ કોઈ કે અમને તો જ્ઞાન માર્ગ જ બરાબર છે, આ બધી ધામધૂમમાં મજા નથી. આ તો જેમ ના આવતું એના માટે બરોબર છે પણ એમાં આવતું હોય તો દેહ ભાવ તૂટવો જોઈએ. એ બેટા એમાં એક ગટલું ફેરફાર થાય સૈન્ય અનુકૂળતામાં પકડાઈ જતા હોય તો એનું બધું ઢોંગ છે.
તો એ વ્યક્તિ કૃપણ છે, ખર્ચ થતા જોઈ શકતી નથી, એટલે આવા બહાના કાઢી અને આખી ખસી જાય છે. બહુ સૂક્ષ્મ આ રોગ છે કૃપણતાનો. એ રોગ એવો છે ને તો કોઈ ખર્ચ કરતો હોય એ ના જોઈ શકે. એટલે પછી અધ્યાત્મની વાતો કરે. મોટા ભાગે અધ્યાત્મની વાતો કરવા વાળા સ્વસુખમાં પરાકાષ્ઠાએ જીવતા હોય અને કૃપણતાની પણ પરાકાષ્ઠાએ જીવતા હોય. હે તો પેલું હોય તો જ પેલું રહે, નહીં તો રહી શકે નહીં. અધ્યાત્મની વાતો કરવાની કે નહીં કરવાની? હે અધ્યાત્મની વાતો કરવાની? સાંભળવાની કરવાની. એ તો બરોબર બેઠો જ છે, ઠીક જ બેઠો હતો. અધ્યાત્મની વાતો સાંભળવાની, પણ ભક્તિની વાતો છોડીને નહીં. આ સરસ. ખર્ચો અને પછી વાત કરો અધ્યાત્મની. પેલા દ્રવ્યને ખર્ચો, પછી ભાવની ચર્ચા કરો. મોટા ભાગે જેને ચડાવવા બોલવા નથી, જેના ખર્ચો કરવો નથી, લોકો સાથે ભળવું નથી. દાસ એકાંતમાં, અલ્લાહ મોક્ષમાં એકાંત નથી મળવાનો. અહીં કઈ એકાંત નહીં મળે છે. એટલે તો યશવીવાજ કહે છે ને કે હું બહાર એકાંત ગોતવા જતો જ નથી, ભીડમાં જ એકાંત ગોતી લઉં છું. અને વાત બિલકુલ બરોબર છે. સાધુ લોકોથી દૂર થઈ અને ધ્યાન નથી કરવાનું, પણ લોકો ક્ષણા રાખવાની નથી. આ મુદ્દો મહત્વ. બરાબર. આવે તો ફરજમાંથી ચૂકવાનું નથી. જે મળ્યું છે એ આપવાની. પણ ક્યાંય લોકો જતા ને, 4 જણા આવે કે 2 જણા આવે ને, ભીલને ભીલડી આવીને પણ બે તે બાપજી કાવશક પાડીને વાત કરે એમની જોડે. એવું નહીં કે પેલા બાપડા ઉભા જ ના ટાઈટ ઉભા ને ઉભા જ રહે, પેલા બેઠા રહે નહીં. એવું નથી દેખાતું ક્યાંય. એમનો કાવશક ફ્લેક્સિબલ. કોઈ ન હોય ત્યારે ભગવાનની જોડે રહે, કોઈ આવે તો પછી એની જોડે વાત કરે. ભગવાને જ મોકલ્યા છે ને માટે. ભગવાન આપે અને ભગવાન જ ઘરાક મોકલીને અપાવરાવે. અત્યારે આપણે એમ માનીને ચાલીએ તો ચાલે. બિલકુલ વ્યસન ના થવું જોઈએ. વ્યાખ્યાન ન હોય તો એ મહિના સુધી ટાઈમ પાસ થતો એવું લાગે નહીં. બધું સરખું હોય તો એ જ આનંદ, ન હોય તો એ જ આનંદ. હોય ત્યારે આપવાનો આનંદ, ન હોય ત્યારે પ્રભુ પાસેથી લેવાનો આનંદ. આમ ચાલ્યા કરે આપણું. કૃપણતા કોઈ સંજોગોમાં ના જોઈએ. લેવાનો આનંદ હોય ત્યારે દાતા એવા પ્રભુ સાથેનો સંગત થાય, એટલે ત્યાં દાનનો જ સંબંધ છે. આપતા હોય ત્યારે દાનનો સંબંધ છે, લોભનો નહીં. અપાત્રને આપવું ને લોભી થવું નહીં. બે છે. તો મહામોહ સંહારીને પોતાની જાત ઉપરનો મોહ એ સૌથી મોટો મોહ છે. એ પ્રભુના આલંબન સિવાય તૂટતો નથી. માણસને પોતાનું ગંદુ ગંદુ નથી લાગતું. આ મોહ છે એની નિશાની.
મોહ જાય તો કોઈનું ગંદુ ગંદુ ના લાગે. એ મોહ ગયાની નિશાન. બધા પૂતગલ છે બસ. કશું ગંદુ નથી ને કશું શુભ નથી. એ પોતાનું ગંદુ ગંદુ ન લાગે ત્યાંથી મોહ, અને દુનિયાની કોઈ પણ ગંદકી ન લાગે ત્યારે મોહ ગયો. તો મહામોહ સંહારીને મહાસત્વાય, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના અસ્તિત્વને ચૂકતા નથી પ્રભુ. આ ભયંકર ઉપસર્ગોમાં કેવી માયા દેખાડે છે દેવો, કે ભલ ભલા ભૂલી જાય અને ફસાઈ જાય. હાય મને શું થઈ રહ્યું છે, જેમ સપનામાં કઈ થતું હોય અને રાડ પાડીને ઉભા થઈ જાય એ સ્થિતિ થાય. તો એ માયાની સ્થિતિ છે, એ સ્વપ્ન જેવી છે. એમાં સ્વભાન ભૂલે નહીં. પોતે જે છે એ બરોબર એમને દેખાતું હોય અને માયા રૂપે જ જોતા હોય. મહાસત્વ અસ્તિત્વ ક્યારે પણ એમનું ખોવાય નહીં. એ સિવાય પણ તીર્થંકરનો આત્મા આ કાળનું પરાર્થ વ્યસની, બધે જ પરાર્થ વ્યસની હોય. જે છે એમાંથી આપવા જ રાજી હોય, કોઈ ભાઈ લેવા રાજી જ ના હોય. આપવા માટે જ એમનું અસ્તિત્વ છે. આ કાર્ય ગુરુજી, આ સ્વકાર્ય ને આ કાર્ય. આ કાલ આલમ. આ કાલમ પરાર્થ વ્યસની નામ. જ્યારથી છે ત્યારથી પરાર્થ વ્યસની છે. બીજાનું કામ પેલું કરી લે, પોતાનું કામ પડતું મૂકે. થશે પછી પેલા એનું કરી લેવાનું. સારા એમાં સત્વ જોઈએ, સત્વ વિના ન થાય. પોતાના સ્વાર્થને ગૌણ કરવા માટે મહાસત્વ જોઈએ. સ્વાર્થ અત્યંત બહુ કરે, બધાય કરે. આમ પોતાનું જોઈએ તેને બીજાનું કર્યા જ કરે એવલો કહેવાય. પોતાનું થોડું હરખું તો રાખવું જોઈએ. બિનજરૂરી કરે તો વેવલો કહેવાય. આપણું ન કરીએ તો બિનજરૂરી એકની જગ્યાએ 10નો ખર્ચો કરે તો વેવલો કહેવાય. આપણું ન કરીએ ને તો બધા આપણને બિનજરૂરી જ કે. શું આપણું ન કરીને બીજાનું કરવા જઈએ તો બધા એમ જ કે બિનજરૂરી કરે. આપણું પછી કરીએ તો ના ચાલે? આપણું પછી કરીએ તો ના ચાલે. ન કરવાનું કોણ કહે છે? આપણે ન કરવાનું ક્યાં કહીએ છીએ? પછી પેલું જ્યાં કરે આપણું ગૌણ પહેલા એનો લાભ લઈ લે, પછી પોતાનું તો છે એ ક્યાં નહીં જવાનું. સમય તો જતો રહે ને. શેનો સમય પણ જતો રહે? પોતાના સ્વાર્થનો સમય જતો રહે. એ જવા દે. હરિનું જે કામ કરે છે એની લાજ આજ સુધી ગઈ હોય એવું સાંભળ્યું નથી. એનું કામ કરતા લાજ કોઈની જાતિ નથી. બરાબર છે. હરિ એટલા બીજા બધા હરિ જ છે ને. હરતી પાપા નીતિ હરિ. તો બાકીના બધાને આપણે આપીએ એટલે આપણું પાપ તો હરાય છે, તો હકીકત જ છે ને. બધા હરિ જ છે ને. પારકા ભોજન ઘરના છોકરા ગંદી જાય. હે પારકા ભોજન ઘરના છોકરા ગંદી જાય. પોતે ભૂખ્યો નહીં ખવડાવે, છોકરાને ભૂખ્યા રાખીને નહીં. ઊંઘાર્થ ના કરતા. અને છોકરાના બૈરા પણ એવા સત્વવાન હોય એના. કહી દે પહેલા પપ્પા એમને, આપણે પછી ખાશું. એસે તો ઠીક, એ તો એક દાડો ક્યાં ચાલે. પૂરો પરિવાર એવો હોય તો હોય,
તેમાં કઈ ચાટ્યા ન કહેવાય. મહાસત્વવાન વ્યક્તિને ઘરના સત્વવાન મળી જાય. મહાજ્ઞા મહેન્દ્રાય, જે મહાજ્ઞાના મહેન્દ્ર છે. મોટી આજ્ઞા કઈ? પ્રણાદિપાદ વિરવાણ, મુસાવાદ વિરવાણ, અદત્ત વિરવાણ, અબ્રહ્મ વિરવાણ, પરિગ્રહ વિરવાણ, આ મહાજ્ઞા છે. દેવ દેવતાઓની પણ તાકાત નથી કે આ મહાજ્ઞાનું પાલન કરાવી શકે. એ માત્ર તીર્થંકર જ કરાવી શકે. સહેલું નથી. તમે જે પાડો છો ને, તમને એમ લાગે છે કે પંચ મહાવ્રતનો ભાર કોઈ ભાર લાગતો જ નથી, પણ 5 મીરનો ભાર ગયો છે ને, એ ગલત નથી. પરંતુ શું છે કે દેખાવમાં તમે ઉપાડો છો ને રિયલમાં ભગવાન ઉપાડી લે છે ને ભાર, એટલે તમને ભાર લાગતો નથી. બહુ મોટા મોટા શિલાઓ, એક ભગત મંદિર બાંધે 1 કિલો પંડે, મોટી મોટી શિલાઓ લઈ આવે અને મંદિર ઉપર ચડાવે. વાત શું છે કે આ હુકલકડી માણસ આવી ટનોબંધ વજનની શિલાઓ ઉપાડી લઈ આવે છે, મંદિરમાં ચડાવે છે. બને સી રીતે કે પેલાને પૂછ્યું કોણ ઉપાડે છે? મારો ભગવાન ઉપાડે છે. કે તમે કેવી રીતે ઉપાડો છો? હું નથી ઉપાડતો, મારો ભગવાન ઉપાડે છે. એ મારી પાછળ જ હોય છે. હું તો દેખાવમાં લાગ્યું હું ઉપાડું છું, ઉપાડે છે એ. એ મારો પડછાયો થઈને ઉપાડી લે છે બધું. દેખાવા એમ લાગે બધાને હું ઉપાડીને મૂકું છું. એક રાત પણ પાણી પીવાવી ના રહેવું. ગમે તો આ સંન્યાસીને કોણ શંકરાચાર્યને તો કે ના, એ તો ના બને. ગમે તો આ ત્યાગી હોય ને તો આખી રાતભર પાણી ના જ પીવું, એ તો એમ નથી, બને જ નહીં. પાણી તો પીવું જ પડે. અને આ હજારો સાધુ સાધ્વી એમના રહી શકે છે, એ કેવળ એમની શક્તિ નથી, આજ્ઞા આપનારની શક્તિ આજ્ઞા પડાવે છે. આજ્ઞા મહેન્દ્રાય. ચાલુ આજ્ઞા માટે તો ઇન્દ્ર ચાલે, રાજેન્દ્ર ચાલે, જયેન્દ્ર ચાલે, નરેન્દ્ર ચાલે, પણ આ મહાઆજ્ઞાના પાલન માટે તો આ મહેન્દ્ર એ જ છે, બીજા કોઈ મહેન્દ્ર નથી. મહાજ્ઞા મહેન્દ્રાય મહાલયાય. પ્રભુ ક્યાંય મળતા નથી, બધે હોવા છતાં મહાલય છે. મહાલય એટલે મોટા મહેલ જેવા છે, જેની અંદર બધા સમય જાય, પણ આપણે નથી લીધા. લય મહા. જે એમનું નામ લે છે ને એનામાં એ સમય જાય છે, એને ખબર ન પડે એ રીતે એમાં લય થઈ જાય છે એમનો તરત જ. નામ ગ્રહણતા આય મિલે મન ભીતર ભગવાન. લય છે ને, લયમાં ભાર ના હોય. દૂધમાં સાકર નાખો ને વિલીન થઈ જાય, એ સાકરનું કઈ દૂધ વધે નહીં, વધે ને વધે નહીં, લય થઈ જાય. આપણે ભોજન કરીએ ને એ પહેલા આપણું તોલ કરી લઈએ, ભોજન કર્યા પછી તોલ કરીએ, તો જેટલું ખાધું એટલું વજન વધે નહીં, અંદર લય થઈ જાય, સમાઈ જાય. તો મહાલયાય. અચ્છા, લય જે છે ને એ મહાલય છે એમનો. મતલબ એ લય થયા પછી પાછો જન્મ નથી.
પતી ગયું એન્ડ મૂર્તિમાં એ સમય જાય, કોઈ મૂર્તિમાં કોઈ ફરક પડે નહીં, કોઈ વજન વધે નહીં, કશું જ થાય નહીં. અને આખા ને આખા સમય મહાલય મહાશાંતાય શાંત. પ્રત્યેક પરિસ્થિતિમાં પૂજામાં કે અવજ્ઞામાં, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં બધે શાંત. અંશ માત્ર ઉશ્કેરાટ નહીં. કોઈ વ્યક્તિ છે ને એકદમ શાંત હોય ને, ગમે તેવું શાંત હોય, પણ તમે આમ જરા જુદી રીતે એની ચકાસણી કરો એટલે અશાંતિ પ્રગટ થઈ જાય. આવું ખોટી રીતે ખોટી વાતમાં સંડોવીને હવે વાત કરો તમે જુઓ. પછી એમ તો પુણ્ય પ્રકોપ પાટે. આમ એકદમ શાંત હોય, તમે ગાળો આપો તો કઈ એમને અસર ના થાય, તમે અપમાન કરી નાખો તો અસર ના થાય, પણ તમે દુઃખથી નસ દબાવો પછી જે ઉછળે એ અકલ્પિત હોય. જે મહાશાંત નથી હોતા, શાંત હોય છે. મહાદેવજી શાંત હોય પણ ક્યાં સુધી અડપલું ના કરે ત્યાં સુધી. અડપલું કરે પછી ત્રીજી રેત તો ખોલી નાખે. સ્વાહા. શાંત ખૂબ, પણ હામાં એમની શાંતિને તોડે નહીં ત્યાં. બધા જ દેવતાઓ શાંત છે, પણ અંગત રીતે તમે એમને જફા ન પહોંચાડો ત્યાં, નહીં તો નહીં. પ્રભુ મહાશાંત છે, કોઈ પરિસ્થિતિની અસર નથી. વ્યક્તિત્વ રાખે તો અશાંતિ આવે ને, વ્યક્તિત્વ જ ના હોય તો અશાંતિ શું આવે? અશાંતિ બધી વ્યક્તિને લાગે છે. અસ્તિત્વને લાગતી જ નથી. મહાયોગીન્દ્રાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગેન્દ્રોમાં પણ શ્રેષ્ઠ નવ અરિયંતાણું સીતાણું નવ નવ જાણ નવને સૌ એસો પંચનો કર સ્વપ્નનો મંગલાંચ સુપ્રેશિમ પરમમ હવૈ મંગલમ.